હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આપણે પહેલાં તો આજે જ્યાંથી જઈ રહ્યા છીએ થોડું ઘણું એની વાત કરીએ. તો આપણે અત્યારે જે હવેલીમાં જાય છીએ એ પહેલાં આપણે ત્યાં જ્યાંથી પસાર થઈ રહ્યા છીએ ને તે છે લોર્ડ હેનરીના ઘરનો લેન્ડસ્કેપ ગાર્ડન. મીન્સ કે આપણે એ જે શો જોવા જવું હોય તો પહેલાં આપણે અહીંયાથી ચાલવું પડે. અને આ જે શો છે એમાં વધારે પડતું ચાલવાનું છે, કેમ કે આખો જે શો છે એ લોર્ડ હેનરી નામનો જ છે. મતલબ આપણે જેમ ચાલતા ચાલતા જશું તેમ એની બધી જે વસ્તુ હશે એ બધી દેખાડશે. અને આ શોમાં લાંબી લાઈન હોય છે, તો સવારે વહેલા આવવું, જો કોઈ પણ ગયા હોય તો વહેલા આવવું. હવે સૌ પ્રથમ તો એમાં શું હોય છે, આ શોનું નામ છે મિસ્ટિક મેનોર. મિસ્ટિક મેનોર એ ડિઝનીલેન્ડનો મિસ્ટિક પોઈન્ટ એક ટેકલેસ ડાર્ક રાઇડ છે, એટલે કે વધારે પડતું અંધારું જ છે એમાં. જેમાં અંદર આપણે જેમ મેં તમને કીધું ને કે આ બધા જે દેખાડે છે એ બધી કલાકૃતિઓ જ છે એમની. જેમાં આપણે જેમ ચાલતા જઈએ તેમ બધાની કલાકૃતિ, આ બધી જે આપણને ઇમેજ દેખાય છે એની નીચે બધાની નીચે નામ પણ લખવામાં આવેલા છે. અને આ બધી છે ને તે લોર્ડ હેનરીની મિસ્ટિકના છે, કલાકૃતિઓ છે. હવે ત્યાર પછી એમાં આપણે આગળ જશું ને એટલે આપણને એક ફ્રી શો બતાવવામાં આવે છે. તમે સર્ચ મારશો તો તમને કહેશે કે ભાઈ ફ્રી શો છે. ફ્રી શોમાં શું હોય છે તો કે ફ્રી શોમાં લોર્ડ હેનરી અને આલ્બર્ટ, મતલબ એ લોકો એનું ઇન્ટ્રોડક્શન આપે છે. અને આલ્બર્ટ એ કોઈ બીજું નથી પણ એમ કે ને કે ભાઈ તોફાની મંકી, વાંદરો એના જેવું છે. તો કે એ તોફાની મંકી છે એ, અને લોર્ડ હેનરી એ પોતાનો ઇન્ટ્રોડક્શન આપે છે. એના સિવાય બીજું એમાં કંઈ હોતું નથી. ત્યાર પછી પણ આપણે ખાસી બધી લાઈનમાં જવું પડશે અને ત્યાં બધાના મતલબથી માસ્ક ને એવું બધું મૂકેલું હોય છે. આપણે જે મોઢા પર પહેરીએ છીએ ને તે, એમાં હું તમને દેખાડતી પણ જઈશ. પછી બધાના ગળામાં પહેરવાનું છે એ પણ હશે. એ બધી વસ્તુ એમાં દેખાડે છે. લાઈનમાં આપણે જઈએ એટલે એ જોવાનું છે. આપણે કેવું હોય છે કે આપણે શોના ચક્કરમાં આપણે પાછળ જે બધું જોતું હોય જોવાનું મેન એ હોય છે. આ પતશે ત્યાર પછી આપણે ફ્રી શો પતે ને ત્યાર પછી આપણને એક 3-4 જણાનું અથવા 2 જણાના બધાના ગાડીઓ મૂકેલી હોય છે. એ ગાડીમાં બેસવાનું હોય છે. અને ત્યાર પછી એ ગાડી બધી ઓટોમેટિક જ હોય છે. ત્યાં અંદર થોડું ડાર્ક હોય છે ને તમને પહેલાં જ કીધું કે ભાઈ ડાર્ક રાઇડ છે, અંધારું હોય છે વધારે પડતું. તો એની અંદર ઘણીવાર મંકી નીકળે, પછી આમ કહેવાય ને કે ભૂતિયા કહે ને હન્ટર ટાઈપ, એ રીતનું આખું હોય છે, ઊભું કરેલું હોય છે. એટલે આપણે અંદર જાય અને ગાડી ઓટોમેટિક હોય છે. દરવાજો પાછળ આપણે જેવા આગળ જઈએ દરવાજો બંધ થઈ જાય, પાછી ગાડી જતી રહે, પાછી અચાનક જ ચાલુ થઈ જાય. એના રીતના આખું એવું બનાવેલું હોય છે. તો જો આ કેમ મૂકેલા છે એમના બધા. તો ચાલો બધા શાંતિથી જોજો. તમને લોકો મારા વિડીયો જે લોકો જોવે છે તો તમને કેવા લાગે છે, તમારે કહેવાના છે. ત્યાર પછી તમારે લાઈક કરવાની છે. નાના છોકરા હોય તો એ લોકોને બતાવજો. જે લોકો ડિઝનીલેન્ડ એમ જોવા જઈએ તો બધા અફોર્ડ ના કરી શકે, તો હું ટોટલી જેટલા બી ડિઝનીલેન્ડના શો જોયા છે હું 90% બધા મૂકવાની છું. તો તમે લોકો મારા બધા ડિઝનીલેન્ડ તમે ના ગયા હોય ને તો હું તમને અડધું ડિઝનીલેન્ડ તો ફરાવી દઈશ, બરાબર. તો તમે લોકો મારી બધા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને એટલાને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. જો એમનું માસ્ક છે તે એમના ગળામાં પહેરવાનું છે. આ આખું એમને મેપ આપેલું છે, મતલબ એ ત્યાંના જમાનાનું છે. પછી એમની તલવાર છે, પેલો પ્યાલો છે પાણી પીવાનો. આખું એમને જે કિંગ હોય ને એમને માથામાં પહેરવાનું છે. તો લેટ્સ ગો, બધા જોવો શાંતિથી. થેન્ક યુ. હર હર મહાદેવ.
有空位可以入去啦，有空位就往里面走啦。Hello, can you hear me out there from back in the projection room? Welcome to Mystic Manor. 歡迎大家嚟到迷離大宅 home to a world-class collection of art, antiquities, and my personal residence. I am Lord Henry Mystic. The young fellow at my side is Albert, my travelling companion, confidant, and rather mischievous partner. Yes, Albert, that's you. Now run along. Ah, well, for several years now, Albert and I have travelled the world in search of rare and precious artifacts for you to enjoy as you tour our home in Mystic Manor. These are just a few of our treasures. And here is our latest acquisition, an ancient music box. Legend has it that this charming music box has the power to bring inanimate objects to life with the touch of its enchanting music. Superstition and nonsense. Oh my. Well, we shall see when we open it, shan't we? Albert, who's a little fellow who can't keep his hands off that music box. Yes, you like that box, don't you? We'll examine it later. Now, Oh, yes. Welcome, one and all, to Mystic Manor. I better go find the little beggar. He's always up to something. 进出车外，请站稳。歡迎駕臨迷離大宅，搭上請小心。這就是蠻高車後，請不要離開座位，請不要將手和腿和腳伸出車外。迷離大宅，你將會登上一輛亨利爵士設計嘅。One someone, please exercise proper decorum.
told you about. I must find my little friend. તો તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો? જે લોકોને જોવાની મજા આવી હોય તો તમે લોકો લાઈક કરજો, ચાલો કહેવાય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, નાના છોકરાને બતાવજો.
આમાં મતલબ કે નાના છોકરાને બેસાડ્યા હોય તો વાંધો ન હોય. જો આ રીતની બેસવાની હોય છે, બધા બબે જણા બેસેલા હોય છે. અને પછી ગાડી ઓટોમેટિક ફરે છે, એમાં કોઈ એવું નથી કે કહેવાય જાતે કે કોઈ આગળ ડ્રાઈવર એવું કંઈ નહીં હોતું, ઓટોમેટિક ફરે છે. આ બધું એમને બનાવેલું હોય છે. ચલો બાય, ટાટા, હર હર મહાદેવ.